બસ સ્પષ્ટ કહેવા માંગુ છું, ભારત દેશની બેન્કિંગ સિસ્ટમ એને બહુ પાવરફુલ બનાવવાનું કામ માનનીય પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ કરેલું, સરકારીકરણ કરેલું બેંકોનું, અને એવા કાયદા આવ્યા હતા, એવા મજબૂત કાયદા કે ભારત દેશની બેંકને તમારે સામેથી તમે તો પછી 135 કરોડ રૂપિયા નોટિસ આપ્યા વગર ડાયરેક્ટ ફેચ કરી દેવા, અને કઈ બાબત માટે ફેચ કર્યા, તમે પેનલ્ટી માટે કર્યા કે તમે ઇન્ટરેસ્ટ માટે કર્યા, આજ સુધીનો જવાબ ઇન્કમ ટેક્સ તરફથી નથી આપવામાં આવ્યો. અમે બિલકુલ સ્વીકારીએ છીએ કે ઇન્કમ ટેક્સે 14 લાખના ટ્રાન્ઝેક્શન માટે 1800 કરોડની રિકવરી ડિમાન્ડ રિકવરી માટે નોટિસ પાઠવી છે. એ આગળની લડાઈનો વિષય છે. પરંતુ જે રીતે તમે વિચારો કે આજે ઈડી નો ઉપયોગ થાય છે, આઈટી નો ઉપયોગ થાય, ઈડી એ 10 વર્ષની અંદર છેલ્લા 10 વર્ષ પ્રધાનમંત્રી મોદીજીના કાર્યકાળમાં 3000 થી વધુ કેસો કર્યા પિનલ. એમાંથી 95% વધારે કેસો વિરોધ પક્ષના નેતાઓ પર થયા. જ્યારે મનમોહનસિંહજીના કાર્યકાળમાં 10 વર્ષમાં 154 કેસ થયા હતા ઈડીના, જેમાંથી માત્ર 40% કેસ વિરોધ પક્ષના નેતાઓ પર હતા. હું તમને એક સવાલ કરવા માંગુ છું. કે વાંકમાં જ શું કામ? આપ એ લડતમાંથી બહાર આવો કે ભાજપે શું કર્યું છે. ભાજપ, ચલો આપણે તો માની લઈએ સત્તા પર છે, બધા જ દુરુપયોગ કરી રહી છે, સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે, પણ અત્યારે કોંગ્રેસને આ લડત લડવી પડશે. એટલે વાંકમાં ન આવવું અને આ પ્રકારની કોઈ પણ એ ભાજપ આવું કંઈ પણ કરી શકે એ રીતે ચાલવું એ કોંગ્રેસને જરૂરી છે. તો શા માટે આ વારંવાર લડાઈ અહીંયા કેમ આવી જાય છે કે ભાજપ પણ કોંગ્રેસ બંધ કરે, કોંગ્રેસ પહેલા આગળ આવવું પડશે, આ લડત કોંગ્રેસે આ રીતે લડવી પડશે કે જનતાને પહેલા ભરોસો થાય? અમે દરેક સ્ટેજ ઉપર લડત આપી રહ્યા છે, અને લડત આપી રહ્યા છે એટલા માટે જ કોઈ પણ કેસ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે સાબિત નથી થતા. રાહુલ ગાંધીજીની પણ તમે વાત કરી લો, એમનું સદસ્ય પદ પાછું આવ્યું, સુપ્રીમ કોર્ટ સુધી અમે લડાઈ લડ્યા, અને સત્યમેવ જયતેની વાત સાચી થઈ. તમે જો, હું તમને તમારા સવાલનો જવાબ આપતો હતો. 2014માં પ્રધાનમંત્રીજી સોનિયા ગાંધીજી ઉપર, પ્રિયંકા ગાંધીજી ઉપર, રાહુલ ગાંધીજી ઉપર જે ભ્રષ્ટાચારની વાત કરી હતી, ભાઈ 10 વર્ષ થઈ ગયા. કયા ભ્રષ્ટાચારના કેસ તમે સાબિત કરી શક્યા? એક એફઆઈઆર 10 વર્ષના મોદી સરકારના કાર્યકાળમાં એક એફઆઈઆર ભ્રષ્ટાચારની જો કોંગ્રેસના મોટા નેતા ઉપર થયું હતું તો મને બતાવો. આ માત્ર ને માત્ર ચૂંટણી ઢંઢેરો હતો. આ માત્ર ને માત્ર કોંગ્રેસને બદનામ કરીને રાજ કેવી રીતે કરવું, જુઠ્ઠું બોલીને સત્તા ઉપર કેવી રીતે આવવું, આ વિષય છે. 10 વર્ષથી કોંગ્રેસના કયા નેતા ઉપર ભ્રષ્ટાચારનો કેસ સાબિત થઈ શક્યો? 10 વર્ષ કોઈ નાનો કાર્યકાળ હોય છે પિનલ? માત્ર ને માત્ર આરોપો લગાડીને હેરાનગતિ કરવી, અને જેની નોંધ આજે દુનિયાની મોટી તાકાત હોઈ રહી છે, જે લોકશાહીને વળગેલી છે, યુનાઇટેડ નેશન્સ, અમેરિકાથી લઈને યુરોપિયન યુનિયન જો આની નોંધ લેતા હોય તો ઇમેજ કોની ખડાઈ ગઈ છે? ઇમેજ તો મોદી સરકારની ખડાઈ ગઈ છે ને ઇન્ટરનેશનલ લેવલ ઉપર. એક તરફ તમે વિશ્વગુરુની વાતો કરો છો, બીજી તરફ તમે તમારા દેશમાં વિરોધ પક્ષને ચૂંટણી નથી લડવા દેતા. જવાબ તો આપણને ઇલેક્શનના પરિણામોમાં જ મળે છે નિશાંતભાઈ. નહીં, બિલકુલ. અમને તો જનતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. જનતાની સિમ્પથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાસે છે, ઇન્ડિયા ગઠબંધન પાસે છે. અરવિંદ કેજરીવાલ જોડે જે થયું, તમે કહો શિવસેના ઉદ્ધવ ઠાકરેજી જોડે થયું, આખી નાખી, હવે તો નવું શીખ્યા છે, આખી નાખી પાર્ટી તોડી નાખવાની. પહેલા વ્યક્તિઓ તોડે, એમને પોતાની પાર્ટીમાં લઈ આવે, વોશિંગ મશીન, પેલું કે અજીત દાદા ચક્કી પીસિંગ, બધા આરોપો ઝીરો થઈ જાય, છગન ભુજબળના આરોપો ઝીરો થઈ જાય. હમણાં હાલમાં જો પ્રફુલ્લ પટેલના આટલા મોટા આરોપો લાગેલા હતા, કોને લગાડેલા? આજ ભારતીય જનતા પાર્ટીએ લગાડેલા, ઝીરો થઈ ગયા. તમે વિચારો કે જે લોકો પર કરોડો રૂપિયાના આરોપો લાગેલા હતા, કોર્ટમાં મેટરો ચાલે, એ સરકાર કેસ રાતોરાત બંધ કરી દેતી હોય, આ સાબિત કરે છે કે વિરોધ પક્ષને બદનામ કરવાનું ષડયંત્ર કેટલું